विद्यार्थी मित्रों, स्वागत है आपका शॉर्ट वीडियो में। सौ प्रथम આપણે વાત કરવાની છે કેમિસ્ટ્રી 12 સાયન્સની કેમિસ્ટ્રી વિશેનો છે। ઓકે, ચલો કેમિસ્ટ્રી વિશે આપણે વાત કરીએ છીએ તો સૌ પ્રથમ 9મા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એની અંદર શું કીધું છે, એફ કેટલી આપેલી છે 15 સેન્ટીમીટર। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જો 15 સેન્ટીમીટર આપેલું હોય, એફ બરાબર કેટલી છે 15 સેન્ટીમીટર। બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે, ધન હોય છે। અરીસાથી કેટલી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ એટલે કે H1 ઊંચાઈ ઉપર હશે એટલે કેવી છે પ્લસ 4.5 સેન્ટીમીટર હશે। ઓકે, ઉપર કેટલી છે 4.5 સેન્ટીમીટર હશે। ઓકે, 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે એટલે કે યુ વસ્તુ અંતર કેટલું છે દૂર અરીસાની સામે મૂકવામાં આવે છે। અરીસાની સામે મૂકવામાં આવે છે એટલે કેવી છે -12 સેન્ટીમીટર। ચલો આટલા વિશે તમને ખબર પડી ગઈ। આ તમને રકમ આપેલી। હવે પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે એટલે કે વી મેળવવાનું છે તમારે અને મોટવણી મેળવવાની છે મોટવણી। ચલો તમને અરીસાના સૂત્ર વિશે ખબર છે। અરીસાનું સૂત્ર શું થાય? અરીસાના સૂત્ર વિશે આપણે વાત કરીએ સૌ પ્રથમ કે અરીસાનું સૂત્ર થાય છે 1/f બરાબર 1/v 1/f બરાબર 1/v માઇનસ 1/u। ઓકે, હવે આપણે એફ આપેલું છે અને વી શોધવાનું છે અને યુ પણ આપેલું છે તો આપણે વીને 1/vને કરતા બનાવીએ તો શું થશે 1/f માઇનસ 1/u। અરીસાના સૂત્રમાં પ્લસ આવશે। ઓકે, 1/f માઇનસ 1/u। તો હવે શું થશે, એની અંદર જો રકમ મેકીએ કે 1/v બરાબર 1/f કેટલું આપેલું છે 1/15 એટલે 1/15। ચલો માઇનસ યુ કેટલું આપેલું છે -12 તેથી શું થઈ જશે -1/12। ઓકે, તો 1/v કેટલું મળશે તમને 1/v કેટલું મળશે 1/v બરાબર 1/15 માઇનસ પ્લસ અને શું થઈ જાય 12। તો 1/v બરાબર જ્યારે લસા લેશો એટલે કે 15 અને 12નું લસા કેટલું થાય છે 60 એટલે કે આને 4 વડે ગુણવું આપણે તો ગુણી નાખો। પહેલા પદને 4 વડે ગુણો। ચલો પહેલા પદને 4 વડે ગુણશો તો નીચે આવશે 60। ઓકે, આપણે ડાયરેક્ટ સાયન્સ છે એટલે લખી નાખીએ કે નીચે લસા આવશે 60 ઉપર 4 અને 12ને કેટલા વડે 5 વડે ગુણવું પડે એટલે કેટલું આવે 9/60। ચલો આટલા વિશે ખબર પડી। તો વી બરાબર કેટલું આવશે 20/3 આવી જશે। 60ને અને 3 વડે ગુણતા ભાગતા કેટલું આવી જાય 20/3। ઓકે, એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે ધન મળે।